નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। ખાડિયામાં રાત્રિ દરમિયાન જાહેર રસ્તા અને ફૂટપાથ પર થતા દબાણો નાઇટ ડ્રાઈવ યોજી દૂર કરાય તેવી માંગ। શહેરમાં વાહનોની સલામત અને સરળ અવરજવર સુનિશ્ચિત કરવા તેમજ જાહેર રસ્તા અને ફૂટપાથ પર થતા દબાણો દૂર કરીને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાત્રે વિશેષ નાઇટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે, જે ખૂબ જ સારી કામગીરી કહી શકાય। પરંતુ ખાડિયા ચાર રસ્તા પાસે આવેલ ખાડિયા પોલીસ ચોકી પાસે આવેલ ભાજી પૌ અને ચાઇનીઝની લારીના માલિકો જાહેર રોડ ઉપર ગેરકાયદેસર લારી ઊભી રાખે છે, સાથે સાથે ટેબલો અને ખુરશીઓ પાથરીને ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જી રહ્યા છે। તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાયદાના લાંબા હાથ અહીંયા ટૂંકા પડી રહ્યા છે। કહેવાય છે કે ખાડિયા વિસ્તારના રાજકીય નેતાઓની ભલામણને કારણે જવાબદાર અધિકારીઓ આ ગેરકાયદેસર દબાણો દૂર કરી શકતા ન હોવાની ચોંકાવનારી માહિતી જનસમૃદ્ધિ ન્યૂઝને મળવા પામી છે। અમદાવાદ મહાનગરપાલિકાની દબાણ દૂર કરવાની બેવડી નીતિને કારણે સ્થાનિક પ્રજામાં રોષની લાગણી ઉઠવા પામી છે, ત્યારે આ ખાડિયા ચાર રસ્તા ઉપરના દબાણોને તંત્ર દ્વારા કાયમી ધોરણે દૂર કરવામાં આવે તેવી માંગ ઉગ્ર ઉઠવા પામી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે ખાડિયા વોર્ડ ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ખાડિયાની આ રાત્રિ ખાણીપીણીને કાયમી દૂર કરવા માટે નાઇટ ડ્રાઈવનું આયોજન કરી વર્ષોથી થઈ રહેલા દબાણોને ક્યારે દૂર કરાય છે તે તો જોવું રહ્યું।